અરે હંસ બેટા, આ તે શું કર્યું? આમ રસ્તામાં બોટલ ફેંકાઈ? તને ખબર છે આ હમીરસર આપણી ધરોહર છે, અને આમ જો બધાય કચરા ફેંકશે તો આખું ભુજ ગંદુ થઈ જશે. અરે બાબા, આમાં શું મોટી વાત છે? બધા આમ જ કરે, અને ઓમે સફાઈ કરવા માટે સફાઈ કામદાર છે જ. ના દીકરા અંશુ, આ તારી ખોટી આદત છે. પ્લાસ્ટિક એ ભુજને ગંદુ બનાવે છે, અને પ્લાસ્ટિક એ પાણી અને જમીનમાં સડતું નથી, અને લાંબા ગાળે એ નુકસાન પહોંચાડે છે. અરે બાબા, મારા બધા ફ્રેન્ડ્સ આમ જ કહે છે. આ તો બહુ કેઝ્યુઅલ બાબત છે. આનામ શું વિચારવા જેવું છે? ચાલ દીકરા અંશુ, આજ તને હું એવી જગ્યાએ લઈ જાઉં કે જ્યાં પ્લાસ્ટિકના કચરાને રિસાયકલિંગ કરવામાં આવે છે અને ધરતીને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે છે. નમસ્તે ગાયત્રીબેન. નમસ્તે ભાઈ. નમસ્તે. આ મારો દીકરો અંશુ છે. એ સવારે અમે હમીરસરને કાંઠે ચાલતા હતા, એના હાથમાં જે પાણીની બોટલ હતી પ્લાસ્ટિકની, તો એને રસ્તામાં જ ઘા કરી દીધી હતી. તો RRR એટલે કે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ એનું મહત્વ સમજાવવા માટે હું તમારી પાસે લઈ આવ્યો છું. ઓકે વંશ, વેલકમ. તારી વાત સાચી છે. આજના બાળકો આમ જ કરે છે. તારા પપ્પાની ભુજ માટે ચિંતા સાચી છે. ઘન કચરા વ્યવસ્થા નિયમો 2026 કચરાનું વર્ગીકરણ. ભીનો કચરો એટલે કે રસોડાનો કચરો, શાકભાજી વગેરે. સૂકો કચરો કાગળ, પ્લાસ્ટિક વગેરે. સ્પેશિયલ કચરો બેટરી, ટ્યુબલાઇટ, દવાઓ વગેરે. સેનેટરી કચરો એટલે કે ડાયપર, સેનેટરી પેડ વગેરે. જો અંશ, તું આ બોટલ ત્યાં રસ્તામાં ફેંકી આવ્યો હતો ને, એ વર્ષો સુધી જમીનમાં સડે છે અને આપણા ભુજને અસ્વસ્થ કરે છે. તો આ બોટલ રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ એનામાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, જેમ કે ફૂલદાની, સ્ટૂલ, નાની બોટલ દવાની એનામાંથી ફૂલદાની, આવું બધું બને છે. અરે વાહ, મને તો આ ખબર જ નથી. આ કચરામાંથી આટલું બધું બને છે. આપણી એક નાની ભૂલ આખી પૃથ્વીને નુકસાન કરે છે. બોલ દીકરા, હવે જ્યાં ત્યાં કચરો નાખવો એ સામાન્ય બાબત છે કે ગંભીર અપરાધ? સોરી પપ્પા, સોરી આંટી. આજે મને સમજ આવી ગયો કે સ્વચ્છતા બીજા કોઈની નહીં પણ મારી પોતાની જવાબદારી છે. આજથી મારો સંકલ્પ, મારો ભુજ સ્વચ્છ ભુજ.